નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે અત્યારે એડવોકેટ ચેતનભાઈ બારૈયા જોડાયા છે. ચેતનભાઈ પાસેથી આજે સમજવું છે કે બગદાણાના વિવાદની અંદર હવે આખી જે ઇન્વેસ્ટિગેશન છે એસઆઈટી પાસે છે. ચેતનભાઈ, આપ તો પોતે વકીલ છો અને આપની પાસેથી સમજવા માંગીશ કે આની અંદર જે રીતે કોળી સમાજ અત્યારે અગ્રેસિવ છે, તમને લાગે છે નવનીતભાઈને ન્યાય મળશે? જી ચોક્કસ ન્યાય તો મળવો જોઈએ, કારણ કે સમાજના હરેક વ્યક્તિએ, નાનામાં નાના વ્યક્તિએ તે મોટા મોટા ધારાસભ્ય સાંસદ સભ્ય આમાં મહેનત કરી છે, તો ખરેખર ન્યાય મળવો જોઈએ. અને જો છતાં પણ જો ન્યાય ન મળે તો પછી આ બાબતે સરકારે સમજવું જોઈએ કે એટલી ગુજરાતમાં ચોક્કસ સરકારને આપવો જ જોઈએ. અને જો ન આપશે તો આગામી અમે જે તે પણ કાર્યવાહી કરે કે આગેવાનો કહે એ પ્રમાણે આગળ કાર્યવાહી કરીશું. પણ ચેતનભાઈ, જે રીતે આખો ઘટનાક્રમ સામે આવ્યો છે, આ ઘટનાક્રમને લઈને આપ શું કહેશો? આપ પોતે પણ ત્યાં ગયા હતા બગદાણા. આ બનાવો પુરાવા કમ્પ્લીટ છે, છતાં પણ જો કદાચ નાના છોકરાને પણ પૂછવામાં આવે ને તો એ પણ કહી દે કે ખરેખર આ આરોપી છે. અને આરોપી ફરિયાદમાં આરોપીનું નામ લખવાથી આરોપ સિદ્ધ નથી થઈ જતો. એફઆઈઆર માં નામ ખાલી આવે છે, એના કારણે ગુનો સાબિત નથી થતો. તો સરકારને કઈ બાબતનો ડર લાગે છે મને એ ખબર નથી પડતી. લોકો આવા આરોપીને શું કામ છાવરે છે? પોતાના પિતા કલાકાર છે એના માટે, પોતાના પિતાની ઓળખાણ છે એના માટે. તો ન્યાય નથી હોતો. આ દેશનું સંવિધાન કહે છે કે કોઈ પણ વ્યક્તિ હોય, દેશનો આમ નાગરિક હોય કે સર્વોચ્ચ પૈસાવાળો કોઈ પણ ધનિક વ્યક્તિ હોય, ન્યાય તમામ માટે સર્વ માટે એક જ છે. તો સરકાર આમાં કેમ બાંધછોડ કરવામાં આવે છે એ ખબર નથી પડતી. કારણ કે ચેતનભાઈ, જે આખો ઘટના જી મારું કહેવાનું એમ છે, બધા પુરાવા રેડી છે. એસઆઈટીની ટીમ બરાબર આખી ટીમની રચના કરવામાં આવી છે. તેમાં હાઈ પ્રોફાઇલના બધા અધિકારીઓ છે. એના કોલ ડિટેલ, એનું રેકોર્ડિંગ, એનું લોકેશન, આ બધું હું તો કહું ને 5 થી 6 દિવસમાં આ સંપૂર્ણ તપાસ થઈ જાય છે. તમે તો પેલા 2 દિવસમાં આખું ક્લિયર કટ કહી દીધું હતું, તો હવે કેમ વાર લાગે છે? એસઆઈટીની ટીમની રચના કરી છે, એને પણ ઉતાવળ રાખવી જોઈએ, નહીં કે 90 દિવસની રાહ જોવી જોઈએ. આમાં રાતને દિવસ મહેનત કરો એટલે તાત્કાલિક રિઝલ્ટ આવી જાય. અને જે અધિકારીને આમાં રાખ્યા છે એ કોઈ લોકલ વ્યક્તિ તો છે નહીં. એટલે ક્યાંક ને ક્યાંક સરકાર બાંધછોડ કરી રહી હોય ને એવું ચોક્કસ મને લાગે છે. એટલે તમે એવું કહી રહ્યા છો કે સરકાર બાંધછોડ કરી રહી છે? સરકાર ક્યાંક જયરાજ આહીરને બચાવવાનો પ્રયત્ન પોલીસ પ્રશાસન આમાં પૂરેપૂરું બાંધછોડ કરતી હોય ને એવું ચોક્કસ મને લાગે છે. કારણ કે હવે તો એસઆઈટી નું ઇન્વેસ્ટિગેશન પણ સોંપી દેવામાં આવ્યું ને એસઆઈટી એ આરોપીઓના રિમાન્ડ પણ લીધા હતા. એ રિમાન્ડ આજે પૂરા થઈ જાય તો એક પણ વાર પ્રેસ કોન્ફરન્સ કેમ નહીં કરી? રજૂઆત કેમ નહીં કરી? આ જે આરોપીઓ હતા તેના નિવેદન માટે કેમ નહીં બોલાવ્યા? શું કહેવાય, જયરાજને નિવેદન માટે નહીં બોલાવ્યા? આજે કાર કોની હતી? 2 કાર આવી હતી જેના નંબર પ્લેટ નહોતી, એના કોઈ જાતની કોઈ માલિકોને બોલાવવા નથી આવ્યા. કે પછી નવનીતભાઈને જે જગ્યાએ ઘટના બની હતી એનું કોઈ પંચનામું પણ કરવામાં નથી આવ્યું. તો આ આટલી બાંધછોડ કેમ મને એ ખબર નથી પડતી. તમામ પુરાવા સામે છે બરાબર, છતાં પણ એટલી બાંધછોડ કેમ? આમાં મને એવું લાગે છે કે આમાં ખરેખર આખી પેનલનો કોઈને કોઈ જગ્યાએ એમાં સામેલ હોય એવું લાગે છે મને. કારણ કે એ ભલે ને એવું વિચારે છે, ભલે આખો સમાજ ભેગો થતો, પોલીસ પ્રશાસન ન્યાયપાલિકા મારા હાથમાં છે એવું વિચારે છે એવું લાગે મને. તો જો આમાં ન્યાય નહીં મળે તો કોઈ વ્યક્તિને ન્યાયપાલિકા અને પોલીસ પ્રશાસન ઉપર એક નખ ભરે ભરોસો નહીં રહે. તમે કહી રહ્યા છો કે પોલીસ પ્રશાસન ઉપર ભરોસો નહીં રહે, પણ હવે પોલીસનું જે ઇન્વેસ્ટિગેશન છે એ પોલીસ એવું કહી રહી છે કે 120B ની જે કલમ હતી તે ઉમેરવામાં આવી છે. એવું તો છે નહીં કે એની અંદર ષડયંત્રની કલમ નથી ઉમેરી. 120B બેન અને BNS ની કલમ 3/5 કે કોઈ વ્યક્તિ હાજર ભલે ત્યાં ન હોય પણ એ આમાં પ્રી પ્લાનિંગમાં એની મોજૂદગી હોય તો તેને પણ આરોપી બનાવવામાં આવે. તો મારે ખ્યાલ મુજબ BNS ની કલમ 3/5 નો પણ ઉમેરો થવો જોઈએ. અને તપાસ કરનાર અધિકારીને એમ લાગે કે મારે આ આઈટી એક્ટ પ્રમાણે, કારણ કે વિડીયોથી ને ત્યાં આખો મેટર છે, ઘટના એ વાયરલ થઈ છે, તો આઈટી ની પણ આમાં કલમ જે તે હોય તે દાખલ કરવી જોઈએ. અને પોલીસ અધિકારીને એમ લાગે કે મારે આ કલમનો ઉમેરો કરવો છે તો અન્ય કલમ પણ ઉમેરો કરી શકે છે. તો પોલીસ આમાં ક્યાં બાંધછોડ કરે છે એ મને ખબર નથી પડતી. અચ્છા, તમને એવું લાગી રહ્યું છે? કારણ કે એસઆઈટી ઇન્વેસ્ટિગેશન તો સોંપાઈ ગયું છે અને એસઆઈટી તો પોતાની રીતે ઇન્વેસ્ટિગેશન કરી રહી છે. હવે ટેકનિકલી આની અંદર ઇન્વેસ્ટિગેશન કરવાનું છે કે જે લોકેશન શેર કરવાના હોય કે લોકેશનને ફાઇન્ડ આઉટ કરવાના હોય. જે વિડીયો કોલનો એક આરોપ લાગ્યો છે કે વિડીયો કોલ કરીને સામેવાળાને બતાવવામાં આવ્યું,
આ બધું જે થઈ રહ્યું છે એ મોબાઈલ ફોન પણ ઘણા બધા રિકવર થઈ ચૂક્યા છે પોલીસ પાસે. તો હવે આમાં કઈ દિશા તરફ ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ? હવે તો તપાસ કરનાર અધિકારીને ખબર, કારણ કે મને તો ચોક્કસ આમાં લાગે છે કે જે તે આરોપી છે તેને અત્યાર સુધીમાં ધરપકડ થઈ જવી જોઈએ અને આખો મામલો છે કોર્ટ સુધી પહોંચાડી દેવો જોઈએ. કારણ કે એસઆઈટી ની ટીમની રચના થઈ ગઈ એનો મતલબ એવો નથી કે ન્યાય મળી ગયો. ન્યાય તો હજી બાકી જ છે. આ તો સરકારે લોલીપોપ આપ્યું એવું લાગે છે મને એસઆઈટી ની ટીમની રચના કરીને. તપાસ તો થતી જ નથી. કંઈક બારું લાવો, લોકોને તમે આશ્વાસન તો આપો કે મેં એસઆઈટી ની ટીમની રચના કરી, એટલા દિવસમાં મેં આ રિઝલ્ટ આપ્યું. રિઝલ્ટ તો કોઈ જાતનું, પરિણામ તો કોઈ જાતનું આપ્યું નથી. તો સ્વાભાવિક છે લોકોમાં ઉગ્રતા વધવાની જ છે. અને સમાજ આજે એક વ્યક્તિ જી જી આપ આપની વાત પૂરી કરો. સમાજના એક એવા વ્યક્તિ ઉપર તમે આતંકવાદી કેમ બીજા દેશમાં ભાગી જવો હોય અને એને મારવામાં આવે, એ એટલી અભદ્ર ભાષાથી આ વિડીયો કોઈ પણ છોકરો પણ જોવે ને તો તેના લોહી ઉકળી જાય બેન. એટલે સમાજને આક્રોશ છે કે એટલી ઘટના બનવા છતાં પોલીસ કોઈ જાતની તપાસ નથી કરતી. અને પીઆઈ ડાંગર સાહેબ છે એ તો આરોપીના ફ્લેવરમાં હતા અને આમાં બીજા પણ આરોપી છે અમારા સમાજના છે, તેને ખોટી જગ્યાએ ફિટ કરવામાં આવ્યા છે અજાણ્યા વ્યક્તિ લખીને. હજી તપાસમાં ખુલ છે. અન્ય આરોપી છે ને 8 માંથી અન્ય આરોપી તો હજી અમારા સમાજના છે. એ તો ઘટના સમયે હતા નહીં ના, ઘટના કોઈને લેવા દેવા પણ નથી, છતાં પણ એને આ એફઆઈઆર માં ઘટના સાથે જોડી દેવામાં આવ્યા. એમ કહેવામાં આવ્યું કે તને લાલચ આપશું, તને પૈસા આપીશું. એક આરોપીને તો એવું કીધું કે તને દ્વારકાધીશના દર્શન કરવા જવા છે, ત્યાં ભગવાનની ધજા ચડાવવાની છે, તમારો છોકરો 1-2 દિવસમાં અમે ઘરે પહોંચાડી દેવું. જો આ વ્યક્તિ ભગવાનને પણ ન છોડતા હોય તો આ આરોપી કેટલી કક્ષાએ નબળા હશે મને એ ખબર નથી પડતી. ચેતનભાઈ, મારો સવાલ આપને હતો કે જે રીતે નવનીતભાઈને મારવામાં આવ્યો, એસઆઈટી ની ટીમ ઇન્વેસ્ટિગેશન કરે છે, નવનીતભાઈ પાસે એવા ઘણા એવિડન્સ છે અને નવનીતભાઈએ તો એવું સ્પષ્ટ રીતે કીધું છે કે જયરાજ આહિરની વિરુદ્ધમાં પણ એમની પાસે એવિડન્સ છે. તો હું એ જ કહેવા માંગુ છું બેન કે પોલીસ એટલી બાંધછોડ કેમ કરે છે? ફરિયાદી પોતે એમ કહે છે કે મારી પાસે બધા પુરાવા છે, એવિડન્સ છે. આ તો સરકાર ધ્યાન આપે તો ઠીક છે, નકર અમને કોર્ટનો રસ્તો ખબર છે કયા આરોપીને કઈ જગ્યાએ લગાડવાના, કયા અધિકારીને કામ ન કરે તો એની ઉપર શું કાર્યવાહી થાય છે. આ તો સમાજના આગેવાનો અને સમાજના વ્યક્તિઓ જે એમને કહે છે કે અત્યારે કોઈ જાતની ઉગ્રતા નથી વાપરવાની, કાયદો કાયદાનું કામ કરે છે. જો કાયદાનું કામ નહીં કરે તો સમાજને ખબર છે કે આગળ શું રણનીતિ વાપરવી છે. કેટલો સમય તમે આપશો આ આખી ટીમને ઇન્વેસ્ટિગેશન માટે? હવે એના માટે તો હું ચોક્કસ ન કહી શકું, પણ ચોક્કસ એક સમય તો એવો આવશે કે સરકારને આમાં ધ્યાન આપવું જ પડશે. કારણ કે એસઆઈટીની ટીમે રચના કરી, કોઈ જાતની કાર્યવાહી નહીં, તો આ તો ઠીક છે, આ વ્યક્તિ સાથે આખો સમાજ ઉભો છે. આ તો કોઈ નિર્દોષ વ્યક્તિ હોય અને અમુક સમાજ તો એવા છે મુઠ્ઠીભર છે, તો એ લોકોની સાથે કોઈ નહીં હોય તો એવું માનવાનું ને કે એ લોકોની કોઈનું મર્ડર થઈ જાય તો કોઈ જાતની કાર્યવાહી ન થાય. આ ઘટનાથી તો એવું જ સાબિત થાય છે કે સરકાર ધારે એ થાય, કાયદો એ લોકો માટે જ છે કે જેનું વગ હોય, કાં તમે પૈસાવાળા હોવો જોઈએ, કાં તમે સત્તામાં હોવો જોઈએ, તો જ તમારું કામ થાય, બાકી તમારું કામ થાય નહીં. આ ઘટનાથી સાબિત થઈ ગયું છે. નકર મને ખુદને પોલીસ પ્રશાસન ઉપર ભરોસો હતો, પણ આજે કઈ દેખાતું જ નથી મને તો. ચેતનભાઈ, જે રીતે તમે કહી રહ્યા છો કે આ દેખાતું નથી, તમે પોતે ત્યાં એ જગ્યાએ ગયા હતા, બગદાણા ગયા હતા, જે જગ્યાએ નવીનભાઈને મારવામાં આવ્યો તે જગ્યાએ પણ ગયા હતા. તમને શું લાગે? કારણ કે એક આરોપ એવો લાગે છે ને કે કોળી સમાજ બહુ પ્રેશર કરી રહ્યું છે. પોલીસનું ઇન્વેસ્ટિગેશન કરશે પણ સમાજ એક અલગ પ્રકારનું પ્રેશર ક્રિએટ કરી રહ્યું છે. નહીં, સમાજ કોઈ જતું પ્રેશર કરતું નથી. સરકાર ધારે તો આ બનાવ છે, આ તો 307 ની મેટર છે બેન. પોસ્કોની મેટર હોય ને, સરકાર ધારે તો 7 દિવસની અંદર ચાર્જશીટ કોર્ટમાં રજૂ થઈ જાય છે. તો સરકાર આ ઘટનામાં કેમ બાંધછોડ કરે છે? મર્ડરના આરોપી હોય તો યુપી બિહાર માંથી 2-3 દિવસમાં લાવીને કોર્ટના જેલના હવાલે કરી નાખે છે. તો આ મેટરમાં કેમ બાંધછોડ? એ પણ એક સમજવાનો મુદ્દો રહ્યો ને. કારણ કે માયાભાઈનો દીકરો છે એટલા માટે આ આખું થઈ રહ્યું છે કે સામાન્ય આરોપી હોત તો અત્યાર સુધી પકડાઈ ગયો હોત. હા, સામાન્ય આરોપી હોત ને તો પકડાઈ ગયો હોત, અને તમે 307 નું કહો એ 302 નો ઉંમરે કરી દે. સરકાર ધારી જે સેક્શન મનમાં આવે ને કરી નાખે. પણ આમાં ક્યાંક ને ક્યાંક આરોપીને અને આરોપીના પરિવારોને છાવરવામાં આવે છે સરકાર દ્વારા કે આ વ્યક્તિ છે, ઓળખાણ વાળો છે, આને આપણે જરૂર પડશે. તો એ સરકારે કોઈ દી મૂર્ખામી ન વાપરવી. સરકારને હંમેશા એવું વિચારવાનું હોય કે હું મારા પ્રજાનું મારું કલ્યાણ કરું, મારા હરેક નાગરિકનું રક્ષા આપું.
પોલીસ પ્રશાસનનું એ પણ કામ હોય છે શાંતિ સુરક્ષા અને સલામતીનું. જો આવા આરોપીને છાવર છે તો આ આરોપી કાલ સવારે મોટો થશે. આજે તો એ ઘરે શું કે રોડ ઉપર મારવા આવ્યો જાહેર સ્થળ ઉપર, કાલે એ ઘરે આવીને મારશે તો હું સરકાર રાહ જોવાની છે? હમ આરોપીને તો કારણ આમાં કે બઢતી જ મળે છે. એક દલીલ એવી પણ આવે છે કે કોળી સમાજ પોતાનું જે વર્ચસ્વ છે એટલે કે 40 થી 45% જે વોટ શેર છે એ વોટ શેરના આધારે આને લઈને રાજનીતિ કરી રહી છે અને ખાલી નવનીતભાઈ તો બાનું છે મુખ્યમંત્રીની સીટ સુધી પહોંચવું છે કોળી સમાજને. નહીં 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 નહીં, સમાજ ધારે તો કેટલા વર્ષોથી અમે શાંતિથી હતા. અમે ક્યારે એવું નથી કહેતા કે અમને સીએમ નું પદ આપો. અત્યારે આપ સબને ખબર જ છે કે 2% 5% વસ્તી છે એ લોકોના સીએમ છે જ તે. અમે આજ સુધી કોઈ દી કીધું કે નહીં અમારો સીએમ બનાવો, આ બનાવો, તે બનાવો? આ તો ઘટના હવે સમાજને ચરમસીમા આવી ગઈ છે. અત્યાચારો એટલા સહન કરી કરીને હવે તો કંટાળી ગયા છે કે હવે તો ન્યાય ન મળે તો હવે તો સમાજ અમને હોવાનો ગર્વ નથી થતો. હવે તો જો એટલી અત્યાચાર અમારા ઉપર થતા હોય. કારણ કે હવે મહાસંમેલન કરવા જઈ રહ્યા છે ને 1 લાખથી વધારે કોળી ભેગા થવાની વાત છે બોટાદમાં. જી જી જી, હવે ચોક્કસ થશે. કારણ કે હવે સમાજને આગળ આવવું જ પડશે ને. કારણ કે આ લોકો કઈ કોઈ જાતની કાર્યવાહી કરતા નથી. આ તો એવું જ માને છે કે અમે જેમ કરશું એમ લોકો સાંભળશે, પણ આલખરે એવું નહીં થાય. આલખરે એવું નહીં થાય. આલખરે પ્રજા જાગી ગઈ છે. આલખરે ખબર પડી ગઈ સોશિયલ મીડિયાના માધ્યમથી કે કોણ કેટલું દૂધમાં છે ને કોણ કેટલું પાણીમાં છે. કારણ કે સરકાર તો એવું સરકાર તો એવું જ વિચારે છે કે બીવી ડાંગર સાહેબને તપાસ આપી હતી, એને ક્લીન ચટ આપીને ડીવાયએસપી રીમાભાઈ ઝાલાએ કહી દીધું કે આમાં કોઈ જાતનું કઈ છે ને, દારૂ ખનીજનો કેસ છે. પછી એને તપાસ મવાના પીઆઈ ને આપી. મવાના પીઆઈ એવા નાના ભાઈને તપાસ મોટા ભાઈને આપી. ઘી ઢોળાય તો ઘરમાં જ ઢોળાય ને. તપાસ તો રફા દફા કરવાની જ વાત છે. આ લોકો મતલબ એક જ વસ્તુ સમજે છે કે આખો સમાજ ભલે ભેગો છો બરાબર, પણ મારી હાથમાં ન્યાયપાલિકા અને પોલીસ પ્રશાસન મારા હાથમાં છે, હું જોઈ લઈશ. આ લોકો તો એવી ગણતરી રાખીને જ બેઠા છે. એટલે તો આરોપી સિદ્ધ નથી થતા ને, આરોપી પકડાતા નથી. આરોપી નો પકડાવાનું કારણ શું મને એ ખબર નથી પડતી. કારણ કે કોળી સમાજની જે લીગલ ટીમ છે એ લીગલ ટીમ પણ એ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી, ત્યાંથી પણ પુરાવાઓ ભેગા કરવામાં આવ્યા છે. હું એ જ કેવું છું કે હવે મને એવું લાગે પોલીસ પ્રશાસને મારે એવું કેવું જોઈએ કે તમે છે ને કા ડિસમિસ થઈ જાઓ કા વકીલોને તમે ચાર્જ સોંપી જો કે અમારે ઘટનાનું પંચનામું કરવાનું, અમારે એફઆઈઆર કરવાની, અમારે કાર્યવાહી કરવાની અને ચાર્જશીટ કરીને અમારે કોર્ટમાં કેસ લડવાનો. આ તો એવું જ લાગે છે ને. કારણ કે પોલીસ કોઈ જાતની કાર્યવાહી કરતી નથી, વકીલો જ બધું કરવું પડે છે. અમારે ઘટના સ્થળે શું કામ જવું પડે? ભાઈ તમે કાયદેસર જે તે ઘટના બની હોય એનું પંચનામું કરો ને ભાઈ. તમે મુદ્દામાલ કોઈ જાતનો રિકવર કર્યો નથી કર્યો, એના માલિકોને તમે અટકાયત કરી નથી કરી, એની પૂછપરછ કરી નથી કરી. આવી ગાડીઓમાંથી ધોકાને પેપર ક્યાંથી આવે એની પૂછપરછ કરી નથી કરી. અજાણ્યા નામ લખ્યા, જામીન પાત્ર તમે સેક્શન દાખલ કરી નાખી. આ બધું શું છે? તો તમે સામાન્ય લોકોને તમે મૂર્ખ બનાવી શકો, પણ આ સમાજના ધારાશાસ્ત્રીને તમે કોઈ દી મૂર્ખ નો બનાવી શકો. અમને બધી ખબર પડે છે. તમે કહી રહ્યા છો કે તમે મૂર્ખ નહીં બનાવી શકો, પણ કારણ કે આ કેસની અંદર તમને ક્યાં લાગી રહ્યું છે કે એક વકીલ તરીકે તમને ક્યાં લાગે છે કે પોલીસે કઈ કઈ જગ્યાએ લાપરવાહી કરેલી છે? બેન, પહેલેથી એફઆઈઆર માં બાંધછોડ કરી. એફઆઈઆર માં અજાણ્યું નામ લખ્યા. અજાણ્યા નામ એટલે લખ્યા કે આમાંથી કોઈ આરોપીને બહાર કાઢવા હોય અને બીજા કોઈ આરોપીને આમ અંદર નાખવા હોય તો એના ફાયદોકારક છે. કારણ કે અજાણ્યું નામ છે, કોણ આરોપી છે કોને ખબર. આ તો ફરિયાદી ભોગ બનનાર છે એની સામે આરોપીની તપાસ કરે કે આમાં કોણ આરોપી છે, બોલ. અમને ઉલટ તપાસ થાય તો ખબર પડે કોણ આરોપી છે ને કોણ નથી. અને ફરિયાદી પહેલેથી એમ કહે છે કે મારી ભાઈ છોકરાનો આમાં હાથ છે, તો પોલીસે કોઈ જાતની કાર્યવાહી કેમ નહીં કરી? પહેલેથી પોલીસે આજ દિન સુધી લાપરવાહી કરી છે. એસઆઈટીની ટીમની રચના કરી તો એને પછી કઈ કઈ વ્યક્તિને નિવેદન માટે બોલાવ્યા, શું કાર્યવાહી કરી? આમાં 8 આરોપી છે, 8 આરોપીને એની તપાસ કરી, એની ઉલટ પરટ કરી તમે કે ખરેખર આ ઘટના સ્થળે હતા કે નહોતા? આમાં બીજા આરોપી તો અમારા સમાજના છે, એ ક્યાંથી આવ્યા? એની પૂછપરછ કરી નહીં કરી તો કેમ? આરોપીના પરિવારના લોકો એમ કહે છે અમારો છોકરો જે તે સમયે ઘટના સ્થળે નહોતો. આ નાજુ, પીઆઈ અને જયરાજ આ સંકલનમાં આવીને ઘરે આવ્યા હતા અને આરોપીને લઈ ગયા હતા. આરોપી જે બનાવ્યો છે એ વ્યક્તિને તમે અજાણ્યા ભોળા વ્યક્તિને તમે લઈ ગયા હતા.
અને તમે એને આરોપી બનાવી દીધા. અને મને તો એવી વાત મળી છે કે મહુવામાં પીઆઈ છે એને આરોપીને તો પટ્ટે પટ 34 પટ્ટા માર્યા છે. અમારા ભોળા વ્યક્તિને તમે આરોપી બનાવીને એના પાસે તમે માર મારો છો. તમને એવું હોય પોલીસ પ્રશાસનને કે અમને ખબર નહીં હોય? તમે ઉધરસ ખાવ ને પોલીસ પ્રશાસનમાં તપાસ કરનાર અધિકારી ખાલી ઉધરસ ખાય ને તો એમને ખબર હોય છે. પણ અમે ન્યાયના સહારા હાલીએ છીએ કે જે તમે ચાર્જશીટ કે જે તમે કાગળે રજૂ કરશો ને અમે કોર્ટમાં જોઈશું. અમે ન્યાયના પ્રશાસનના અમે એને ઇજ્જત કરીએ છીએ. એટલે અમે કોઈ જાતનું આમાં અડચણરૂપ નથી થતા. બાકી હરેક વ્યક્તિને ખબર પડે છે કે કોણ સાચું છે ને કોણ ખોટું છે. અમારો તો એક જ માંગ છે કે જયરાજ આરોપી છે બરાબર, ફરિયાદી પોતે એમ કહે છે તો એની તપાસ કેમ નથી કરતા? મને એ ખબર નથી પડતી. પણ બોલો બોલો. કારણ કે આ આખા ઘટનાક્રમની અંદર તમે કહી રહ્યા છો કે આટલી તો તમને અહીંયા ક્યાં એવું લાગી રહ્યું છે કે પોલીસે જે ઇન્વેસ્ટિગેશન કર્યું છે એ ઇન્વેસ્ટિગેશન અને ખાસ કરીને એસઆઈટી ની ટીમ હવે ટેકનિકલ એવિડન્સ ભેગા કરી રહી છે, તો એ ટેકનિકલ એવિડન્સમાં પુરવાર થઈ શકશે? હવે તો જ્યારે પ્રેસ કોન્ફરન્સ કા રજૂઆત કરે ત્યારે ખબર પડે કે હું સાચું છે ને હું ખોટું છે. કારણ કે એસઆઈટી ની ટીમને રચના કરી એ પહેલા પીઆઈ મવાના સાહેબ પટેલ સાહેબ હતા, એને તો તપાસ હતી, એ તપાસ કરતા હતા તો એવું વાત મળી હતી કે બગદાણાની આજુબાજુના જે દુકાન હોય તેના કેમેરા ગાયબ થઈ ગયા હતા. તો કેટલા પુરાવાના તાલુકા ઓલરેડી નાશ કરી નાખ્યો છે તપાસ પહેલા જ તે. હવે એસઆઈટી ની ટીમની રચના થઈ, એ લોકો તપાસ કરે છે તો એ પેલા લોકો ઘણા પુરાવા નાશ કરી નાખ્યા હોય તો એનું શું કરવાનું? કારણ કે તરત ને તરત પોલીસની પણ ટ્રાન્સફર કરી દેવામાં આવી, ડીવાયએસપી ની એટલે જે ઇન્વેસ્ટિગેશન ઓફિસર હતા ડાંગર મેડમ એમની ટ્રાન્સફર કરી દેવામાં આવી, સાથે ડીવાયએસપી રીમા ઝાલાની ટ્રાન્સફર કરી દેવામાં આવી. એટલે જી બિલકુલ, એટલે જે રીતે પોલીસની ટ્રાન્સફર થઈ એટલે આ કેસમાં શરૂઆતથી જ લાપરવાહી તમને લાગી રહી છે? લાપરવાહી ચોક્કસ છે. તો ટ્રાન્સફર કરે ને બેન, નગર તો પુરાવા છે હાજર ન થઈ જાય. એ રીમાબા ઝાલાએ જે તે સમયે નિવેદન આપ્યું હતું 2 દિવસની અંદર કે આ આરોપી છે બરાબર, એ બાતમીદાર હતો, એને ખનીજ જોડે સંબંધ હતા, એને દારૂના ધંધા કરતો હતો બરાબર. તો બાતમીદાર હતો તો એને ખબર હતી તો એની ઉપર હુમલો કઈ રીતે છો? અને આટલા એના ઉપર ગુના છે તો તમે ગુનાનું વર્ણન કર્યું કે 6 ગુના છે, સંખ્યામાં તમે વર્ણન કર્યું? એમ થોડો હવામાં વાત કરવાની હોય ડીવાયએસપી ને કે ભાઈ એટલા ગુના હતા, આમ હતું તેમ હતું. પુરાવા સાથે વાત કરવાની હોય તો લોકોને મગજમાં ઉતરે ને. આ તો પહેલેથી જ ક્લીન ચીટ કરી દીધી, આરોપી છે જ નહીં. કઈ રીતે તમે કઈ રીતે કહી શકો? એ તો કોર્ટ નક્કી કરે કે કોણ આરોપી છે ને કોણ નિર્દોષ છે. તમે પુરાવા આપો ને. ખાલી આરોપીનું ખાલી નામ લખવાથી સજા થઈ ગઈ એવું નથી, એવું કોઈ કાયદામાં જોગવાઈ નથી કે એફઆઈઆર માં નામ હોય એ આરોપીને સજા જ થાય. અમે એવું કહીએ છીએ કે આરોપી છે અને એફઆઈઆર માં નામ આવે. કારણ કે આવી ઘટનાથી બગદાણા જેવા ધાર્મિક સ્થળોમાં રાતે લોકો સેવા કરવા માટે આવે છે. એ આજુબાજુના પરગણામાં લોકોને ભયનો માહોલ છે કે આવી ઘટના એની સાથે પણ ન થઈ જાય. આવી ઘટના જો આવી વારંવાર બનતી રહે તો ક્યાંક ને ક્યાંક લોકો સેવા માટે પણ નહીં જાય એવું મને લાગે છે. કારણ કે જીવનો જોખમ તો કોઈ ન લે ને. બિલકુલ ચેતનભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. ઓકે, થેન્ક યુ. તો આ આખી ઘટનાને લઈને અને ચેતનભાઈ દ્વારા જે પ્રકારે ખુલાસા કરવામાં આવ્યા છે, જે સવાલ ઉભા કરવામાં આવ્યા છે એસઆઈટીની ટીમ ઉપર, એને લઈને આપ શું કહેશો? મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.